જો તમને પણ વારંવાર બહારનું ખાવાની આદત છે, વીકમાં 4-5 વખત ટેસ્ટી ખાવાની આદત છે અને બહારનું ખાવાની આદત છે, તો તમે થોડાક રોકાઈ જાઓ. કારણ કે આ જ આદત તમારા શરીરને વીક બનાવી રહ્યું છે. સૌથી પહેલાં થાક, ગેસ, એસિડિટી, કબજિયાત, ડાયાબિટીસ, બીપી સુધી આ જઈ શકે છે. કારણ કે બહારનું જે પણ ભોજન છે એ સારા મૂળથી બનાવેલું નથી હોતું. એમાં રિફાઇન્ડ ઓઇલ, રિફાઇન્ડ સોલ્ટ, રિફાઇન્ડ સુગર, આર્ટિફિશિયલ કલર, પ્રિઝર્વેટિવ્સ, અમુક એવા એડિટિવ્સ નાખેલા હોય છે, જેથી તમને વારંવાર ખાવાનું મન થાય છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય બગડે છે. કારણ કે આપણા કરોડો કોષને પોષણની જરૂર છે, જે આ બહારના ખોરાકમાંથી મળતું નથી અને નુકસાન થાય છે આપણા શરીરને. તો ચોક્કસથી તમને જો ઝોમેટોમાંથી કે રાત્રે સ્વિગી ઝોમેટોમાંથી મગાવવાની આદત હોય તો એને સ્ટોપ કરો, એની ફ્રીક્વન્સી ઘટાડો. વીકમાં 1 વખત કરો તો ચાલશે, પણ ધીમે ધીમે ઓછું કરો. સાવ બંધ કરવાને બદલે એની જગ્યાએ તમે રિપ્લેસ કરી શકો તો તમારા ઘરના ફૂડમાં હેલ્ધી ખોરાક લઈને.